ઉના તાલુકામાં ફરી એકવાર એવા આક્ષેપો સામે આવ્યા છે જે સામાજિક ન્યાય અને સમાનતાનો પ્રશ્ન બની રહ્યા છે. ખાપટ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ફળવાયેલી જમીનમાં અનુસૂચિત જાતિના પરિવારોને ખાડાવાડી અને વરસાદ પડે ત્યારે કમર સુધી પાણી ભરાઈ જાય તેવી જગ્યા આપવામાં આવી હોવાના ગંભીર આરોપો સાથે દલિત સમાજના લોકો આજે પ્રાંત કચેરીએ પ્રતિક ધરણા પર બેસવા મજબૂર બન્યા છે. સવાલ સીધો છે, શું આ માત્ર વ્યવસ્થાની ભૂલ છે કે પછી જાણતા ભેદભાવ? અને જો આવું છે તો જવાબદારી કોણ લેશે? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. 2016માં ઉનામાં બનેલી ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી હતી અને આજે ફરી એકવાર ઉના ચર્ચાના કેન્દ્રમાં છે. ખાપડ ગ્રામ પંચાયત સામે આક્ષેપ છે કે જમીન ફાળવણી દરમિયાન દલિત સમાજને નીચાણવાળા ખાડા અને વરસાદમાં પાણી ભરાઈ જાય એવા પ્લોટ અપાયા છે, જ્યારે અન્ય સમાજના લોકોને સગવડવાળી અને ઊંચાણવાળી જમીન ફળવાઈ છે. રહીશોનો આરોપ છે કે ફાળવણીમાં સમાનતા રાખવામાં આવી નથી. દલિત સમાજને ઓછા પ્લોટ આપવામાં આવ્યા છે અને સરપંચ સાથે સુમેળ ધરાવતા લોકોને વધુ પ્લોટ અપાયા છે. વધુમાં દલિત સમાજ વર્ષોથી જ્યાં દફનવિધિ કરતો હતો તે જગ્યાએ બુલડોઝર ચલાવવામાં આવ્યું હોવાના પણ આક્ષેપો છે, જેને તેઓ પોતાની લાગણી સાથેનું અપમાન ગણાવે છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા પગલાં ન લેવાતા અંતે અનુસૂચિત જાતિના લોકો પ્રાંત કચેરીએ ધરણા પર બેસ્યા છે. સાંભળો આ મામલે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે. મારું નામ છે દેવાભાઈ ટાબાભાઈ રાઠોડ, અનુસૂચિત જાતિમાંથી આવું છું અને તમારા મીડિયાવાળાનો ધન્યવાદ છે કે અમને આ બાબતે બહુ સાંભળવા, આખા ગુજરાતની અંદર સાંભળવા માટે અમને બોલાવ્યા. અને કહેવાનો અર્થ એ છે કે અમે અનુસૂચિત જાતિમાંથી આવીએ છીએ અને અમારે ઉપર અવારનવાર આવા અત્યાચાર ઘણા સમયથી છે અને હજી પણ ચાલુ છે. લગભગ સમજો કે ઘણા સમયથી કે અમારા વડવા વખતથી અમે જે સ્મશાનની અંદર દફન વિધિ કરતા હતા એને પણ અટાણે હાડકા પિંજરા બધું બહાર કાઢી નાખ્યું જીસીબીથી. પ્લસ અમને જે જગ્યા આપી એકદમ ડૂબમાં આપી છે અને જે જગ્યા અમને આપવા લાયક હતી એ સાર્વજનિકમાં નાખી છે અને સાર્વજનિકની ત્યાં કોઈ જરૂર હતી નહીં. આખા ગામની અંદર ફરતી ભાઈ જગ્યા છે, ગમે ત્યાં તમે સાર્વજનિક આપી શકતો. તો અમારા અનુસૂચિત જાતિના વર્ષોથી ઈને એ જગ્યામાં અમે વસવાટ કરતા હતા અને હજી કરીએ છે. અને આની પછી જો આ સાર્વજનિક જમીન રાખવામાં આવે તો અમારા પાછલા બાળકોને કોઈ પણ જાતની જગ્યા મળે એમ નથી, એમાં રેસિડન્ટ કરી કેમ શકે એમાંય નથી. અને બીજું કે અમને આમાં ઘણો બધો ત્રાસ છે, ડૂબમાં આપ્યા છે. તો અમારા માટે આવું દર ખેલી અમારા અનુસૂચિત જાતિ માટે આવું શા માટે કરવામાં આવે એવું અમે પ્રાંત અધિકારી સાહેબને, કલેક્ટર સાહેબને બધાને આવી અરજીઓ આપ્યું છે, એનો પણ અમને કોઈ જવાબ પાછો આપવામાં આવ્યો નથી. તો વારંવાર ગમે ત્યાં ગામ, ખાપટમાં એક નહીં આખા તાલુકાની અંદર બધા અનુસૂચિત જાતિમાં આવો ત્રાસ આપવામાં આવે છે. માટે અમે ન્યાય માટે આવ્યા કે અમે જો ભાજપ સાથે બધા જોડાયેલા છે અને એ લોકો યારે અમે એને બિનહરીફ આપેલી છે, તો અમે એમાં કોઈ વિવાદ તો કર્યો જ નથી કે ભાઈ જો બિનહરીફ વિવાદ કર્યો હોય તો બિનહરીફ આવે નહીં. એટલા માટે અમે એની સાથે હોવા છતાંય બધા અમારા ભાઈ અને છતાંય પણ અમારી માથે અન્યાય શા માટે? અમે એની ભેગા છે તો એને સમજી વિચારીને અમને ન્યાય આપવો જોઈએ એવું અમારું ભાઈ માનવું છે કે ભાઈ બધાને થાય કે સારી સારી જગ્યા લઈ લેવામાં આવે, અનુસૂચિત જાતિને ડૂબમાં લેવામાં આવે. અમારી પાસે એક ટુકડો હારો છે તો એને સાર્વજનિક જમીનમાંથી દઈ દેવામાં આવે. આ શા માટે? આ કોઈ ઉપયોગી ખરો? પછી સાર્વજનિક જમીન તમે ક્યાં આપો, કેને આપો ને શું કામ આપો, એ તો અમને એની તો કોઈ માહિતી છે જ નહીં ભાઈ. એટલે તમે અમારી માથે અન્યાય કરવામાં, અમને જે અમારા ટુકડાની અંદર અમે જે વસવાટ કરીએ છીએ એ જગ્યા અમને પરત આપવા અમે પ્રાંત અધિકારી સાહેબને વિનંતી કરીએ કે અમને પરત એ જગ્યા આપો અને એમાં અમારે પ્લોટિંગની ફાળવણી તમે કરી આપો તો અમારી સમાજનો વિતરણ થઈ શકે એમાં. બાકી કોઈ શક્ય જ નથી કે આગળ અમારા બાળબસાઈ થવાના છે આગળ, તો અમે એને ક્યાં મેળવા જાઉં? અને અમારી પાસે જગ્યા તો છે જ નહીં, જગ્યા છે એ તો એ લોકો એ બધી રાખી લીધેલી છે. એટલે અમને ખરેખર આ અન્યાય થયો અને અન્યાય માટે અમારી આ લડત છે. અમારી બીજી કોઈ રાજકીય રીતે લડત છે નહીં. અમને ન્યાય મળે બસ. અમને સાહેબને અમારું એ જ કહેવાનું છે અને સરકારશ્રીને એ જ અમારે વિનંતી કરીએ કે અમને ન્યાય જોઈએ કે ભાઈ અમારું છે એ અમને આપી દો. અમે કોઈનું માંગતા નથી, અમારું છે એ જ અમારે જોઈએ. હવે પ્રશ્ન અહીં ઊભો થાય છે કે શું જમીન ફાળવણીમાં પારદર્શિતા અને સમાનતા જળવાઈ રહી છે? શું તપાસ માટે સ્વતંત્ર ટીમ બનાવાશે?
અને જો ભેદભાવ સાબિત થાય તો જવાબદારો સામે શું કાર્યવાહી થશે? ઉપવાસ પર બેઠેલા લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે 3 દિવસમાં માંગો નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન થશે અને કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદારી તંત્રની રહેશે. ઉના ફરીવાર સંવેદનશીલ મુદ્દે ચર્ચામાં છે અને રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર સંવાદ અને નિર્ણય લે છે કે નહીં. આપ શું માનો છો? શું આવા મામલામાં કડક અને જાહેર તપાસ જરૂરી નથી? આપનો અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.